માળા ફેરવાની નહીં કઈ પણ મનનો મણકો ફેરવવાનો. હવે મન એવું ને એવું રહી જાય છે ને માળા ફરતી જાય છે. કોઈ ઉઘાડી ફેરવે છે કોઈ ઠેરી ગાડી ફેરવે. ઠેરી વાળા મેં પૂછ્યું કે આ મહી રાખીને તા કે આપણે માળા ફેરવીએ કોઈ જોવે નહીં એવી ફેરવવાની. અને સંતોએ કહ્યું છે, શાસ્ત્રોએ કહ્યું છે, કોઈ જોવે નહીં એવી જ માળા ફેરવવાની. કોઈ ના જોવું, કોઈ ના જોવે એવી ફેરવું. સાચો કોઈને ખબર જ ના પડે. મૂર્ખ ના સરદાર કોઈ ના જોવે એમાં તારો નંબર ના આવ્યો. તું તો જોવાશો ને. હે 10 ગધાડો લઈને નીકળેલો માણસ આખો દાડો વગડામ ચાર્યો. વાંજ પડે એટલે ગધાડા પાછા લઈને ફર્યો ને એક ગધાડા ઉપર બેસી ગયો. હેરતે 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 ગધાડો ગણ્યા તા 9 જ થયો. હારો એક ગધાડો રહી ગયો. એક ગધાડો રહી ગયો. બોવે ખોર્યા બોવે ખોર્યા બોવે ખોર્યા પણ એક ગધાડો મળે. કેટલી વખત ગણી જોયા પણ ગધાડો ના મળે. નિરાશ થઈ ગયો. ગારો આ ગધાડું ખોઈ ગયું માર તો નુકસાન થયું. ઘેર જઈશ કે કરશી કકરાટ થશે. ઢીલું મોઢું કરીને ગોમ બાજુ આવતો તો કોઈ મળ્યા અમારા અંબાલાલ જેવા. એટલે આ ઢીલું મોઢું કરી તો કે મારા માથાકૂટ થઈ. શું થયું? ગધાડો એક ખોવાઈ ગયો. એ કેટલો લઈને ગયો હતો? કે 10 હતો. કેટલા હે? કે 9 જ છે. મહારાજે ગણી જોય અંબાલાલ તો પૂરો 10. અને 10 તો છે કે ચો 10 છે તો આમ ગણી બતાવ્યો કે આ 9 તો છે કે. પણ તું જે ગધાડા ઉપર બેઠો એ તારે એનું મોઢું હતું. અહીં બધા જે ગધાડા ઉપર બેઠા છે ને એ જ ભૂલ્યા છે. એની ગણતરીમાં ફેર પડ્યો છે. એટલે એ કોઈ ના જોવે એવી ફેરવાની પડી. તો જોવે છે ને. તું પોતે નહીં જોતો. તું ફેરવો શું એનો તું સાક્ષી છું. તું ફેરવો શું એનો તું સાક્ષી છું. ખરું? હા. ખૂન કરનારે ભલે ખૂન કર્યું હોય, ગંભીર ગુનો કરનારે ભલે ગંભીર ગુનો કર્યો હોય, પણ એનો સાક્ષી જોઈએ. શું જોઈએ? સાક્ષી વગર તો કોઈ સજા ના થાય. વિઠ્ઠલ એનો એ જે થયું એ જે કર્યું એનો સાક્ષી કોણ છે એ જાણવા. સાક્ષી વગર તો ભલ ભલા કેટલાય નિર્દોષ છૂટી ગયા. એટલે તમે જે કરો છો એના સાક્ષી તો તમે જ છો. તમે જે કરી રહ્યા